અમદાવાદમાં આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું। પ્રિન્સ ગોસ્વામીએ મેળવ્યો છે એ ગ્રેડ। પ્રિન્સના પિતા ગાર્મેન્ટમાં નોકરી કરે છે। પ્રિન્સના માતા ઘરે છૂટક સિલાઈ કામ કરે છે। માતા પિતાને સારું ભવિષ્ય આપવાનું પ્રિન્સનું સપનું છે। આ જે પરિણામો છે જેમાં આપ જુઓ કે જેને મુશ્કેલી વેઠી છે એવા જે બાળકો જે છે એ ઉપર આવી રહ્યા છે। આ એક જો કે મહેનતથી શું ન કરી શકાય, સ્થિતિ ગમે તે હોય પણ મહેનતનું પરિણામ શ્રેષ્ઠ હોય છે। એના આ જીવંત ઉદાહરણના બાળકો સામે આવી રહ્યા છે। એનો A1 ગ્રેડ આવ્યો છે, આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એને પૂછીશું। અચ્છા પ્રિન્સ, ખૂબ ખૂબ અભિનંદન। પહેલા તો કેવો સંઘર્ષ રહ્યો? સંઘર્ષ તો આપણે જીવનમાં કરવો જ પડે છે। કંઈ પણ મેળવવું હોય તો એના માટે સંઘર્ષ તો એક મુખ્ય ચાવી છે। હું મારી સ્ટોરી કહેવા માગું તો મારા પપ્પા ગાર્મેન્ટમાં કામ કરે છે। એમને બેક પેન છે અને ડૉક્ટરે એમને ઘણો જે લોડ ઉચકવાની ના પાડી છે, પણ અમારી મજબૂરી છે કે એમને પેન ઉચકવો પડે છે। અને મારી માતા જે છે ઘરે સીવવાનું કામ કરે છે અને છૂટક કામ કરે છે। એમના સંઘર્ષ જોઈને જે મને પ્રેરણા મળે છે એ પ્રેરણા મને આજ અહીંયા સુધી લાવી છે। જે A1 ગ્રેડ મને પ્રાપ્ત થયો છે એની પાછળ મારી મહેનત નહીં પણ મારા માતા પિતાની મહેનત, મારા શિક્ષક મિત્રો, મારા તમામ SBKની આખી ટીમ અને બધાની મહેનત આજે કામ કરી છે, ત્યારે જઈને હું અહીંયા પહોંચી શક્યો છું। અચ્છા પ્રિન્સ, તમારું આખા શિડ્યુલની વાત કરીએ, કેવી રીતનું શિડ્યુલ રહેતું હતું? કેવી રીતે સવારે ઉઠવાથી લઈને વાંચવાનું કેટલા કલાક સુધી, કેવી રીતે શિડ્યુલ રહેતું હતું? હું સવારે વહેલા 7 વાગે ઉઠી અને મેડિટેશન કરતો હતો અને પૂજાપાઠ કરીને એના પછી હું જે SS છે એ બધા સબ્જેક્ટ વાંચતો હતો, જે ગુજરાતી છે એ બધા સબ્જેક્ટ જેમાં રિકોલ કરવાનું વધારે છે। અને બપોરે 8 વાગ્યા સુધી હું બ્રેકફાસ્ટ કરી લઉં, એના પછી પાછું હું એ ચાલુ રાખતો હતો। અને રાતના સમયમાં હું મેથ્સ કરતો હતો, કારણ કે રાતે ઊંઘ આવી શકે એવું થઈ શકે ને, એટલે મેથ્સમાં ન્યુમેરિકલ સોલ્વ કરવાના હોય તો સતત તમારું બ્રેન પાવર અને પ્રોડક્ટિવ રહે, એટલે હું રાતે ન્યુમેરિકલ સોલ્વ કરતો હતો। દરમિયાન કોઈ સ્ટ્રગલ રહી હોય કે કોઈક મુશ્કેલી થઈ હોય, કોઈ હાર્ડવર્ક કરવા, વિશેષ હાર્ડવર્ક કરવાની જરૂર પડી હોય? આ દરમિયાન મારા ફાધરને થોડી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી વચ્ચે દિવાળી વખતે, એટલે મારે એમને દુકાને જવું પડતું હતું હેલ્પ કરવા માટે। અને એ વખતે મારી સ્ટડીઝ ટાઈમ થોડો સ્ટ્રગલફુલ રહ્યો છે, થોડા ઓવર ટાઈમ કરીને મારે ભણવું પડ્યું છે। રાતે 12-12 વાગ્યા સુધી મારે વાંચવું પડતું અને સવારે વહેલા તો ઉઠવાનું રહેતું જ હતું અને સ્કૂલે આવવાનું ને એ બધી વસ્તુઓ રહેતી હતી। એટલે હવે શું કરવું છે? અત્યારે તો મારો વિચાર છે કે હું આગળ સાયન્સ પરસ્યુ કરું અને મારે રિસર્ચ કરવું છે કે જે અમુક માણસો ક્વોન્ટમ થિયરી છે અને અમુક વસ્તુ છે કે જે અત્યારના જમાનામાં આગળ વધી રહી છે। ચાઇના છે, USA છે, એ પોતાની નવી નવી થિયરીઝ લઈ અને નવી નવી ટેકનોલોજીની શોધ કરી રહ્યા છે। તો મારી ઈચ્છા છે કે ભારતને પણ હું એક મુકામ સુધી પહોંચાવું અને મારું જેટલું યોગદાન વિકસિત ભારતમાં થઈ શકે એટલું યોગદાન કરું અને મારા મમ્મી પપ્પા અને મારી સ્કૂલનું નામ રોશન કરું। બિલકુલ, તો આ છે પ્રિન્સ કે જેના A1 ગ્રેડ આવ્યો છે અને તેનું કહેવું છે કે જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હતું, જ્યારે વાંચવાની તૈયારીઓ કરવાની હતી એ દરમિયાન જ તેના પપ્પાની તબિયત થોડીક લથડી અને તેને દુકાને જઈને પણ કામ કરવું પડ્યું, પરંતુ એ વચ્ચે પણ તેને પોતાના સ્ટડી ઉપર ફોકસ રાખ્યું, જેના કારણે તેને A1 ગ્રેડ મળ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક।